નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25મી સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો? તો જવાબ આવશે CR પાટીલ. આપણા જલશક્તિ મંત્રાલયના મંત્રી છે, કેન્દ્રીય મંત્રી છે, એમને કરાવડાવ્યો છે. તો કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે CR પાટીલ. એમણે સુરતની અંદર દેશની પ્રથમ, શું છે, દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ કરી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો શહેરમાં પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવાનું છે. સુરતને ઈ મોબિલિટીમાં દેશનું અગ્રણી શહેર બનાવવાનું છે. નીતિ અને વિકાસ કાર્યોની વાત કરીએ તો આ પ્રસંગે મંત્રી CR પાટીલે 142 કરોડના વિકાસ કાર્યો છે એનો શિલાન્યાસ પણ કર્યો હતો, અને 21 કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા આગામી 50 વર્ષમાં થનારી વસ્તી વધારા અને શહેરીકરણને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું છે. આ નીતિ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જે સુરત ગ્રીન વ્હીકલ પોલિસી દેશભરના અન્ય શહેરો માટે એક મોડેલ તરીકે કાર્ય કરી શકે છે. સુરતની વાત આવે એટલે તમને ખબર છે કે ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ સિટી છે. વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અહીંયા છે, બરાબર છે, ડાયમંડ બુર્જ. ભારતની સૌથી ઊંચી આપણે એવું કહી શકીએ કે સરકારી બિલ્ડિંગ પણ અહીંયા જ બનવાની છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ અગ્રેસર છે, બરાબર છે. તો આ સુરતની વાત છે, અને નીતિ આયોગ છે એના દ્વારા 4 શહેરો છે એનું અલગ પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેમાં મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે. ઓકે, હવે તમને ખબર હોય રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સુરતની એક ગ્રામ પંચાયત જેને રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર મળ્યો, કઈ છે? તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 25મી સપ્ટેમ્બર, એટલે કે આજનો દિવસ. તો વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીની શરૂઆત 2009માં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન કોંગ્રેસ દ્વારા ઇસ્તનબુલમાં કરવામાં આવી હતી. હવે આ દિવસ છે એની વર્ષ 1912માં 25 નવેમ્બરના રોજ સ્થાપના કરાઈ. આ જે ફાર્માસ્યુટિકલ ફેડરેશન છે એની 1912ની અંદર 25 સપ્ટેમ્બરના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી. આથી જ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી આ દિવસે કરવામાં આવે છે, આ તારીખે કરવામાં આવે છે. વિશ્વ ફાર્માસિસ્ટ ડેની ઉજવણીનો હેતુ દુનિયાના દરેક ખૂણામાં સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવાનો છે, તેમજ તમામ લોકો એના માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા, દવા, મેડિકલ ટેકનોલોજીની સરળ ઉપલબ્ધતા એ ઉપલબ્ધ કરાવવાનો છે. ઓકે, તો આ યાદ રાખજો, આજે છે આ દિવસ. અંત્યોદય દિવસની વાત કરીએ તો 25 સપ્ટેમ્બર. અંત્યોદય દિવસ ભારતમાં દર વર્ષે 25મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તે ભારતીય નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિને ચિહ્નિત કરે છે.
અને તેમના જીવન અને વારસાને યાદ કરવા માટે તેમના સન્માનમાં ઉજવવામાં આવે છે. તેઓ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી અગ્રણી વ્યક્તિઓમાંના એક હતા. તેઓએ ભારતીય જનસંઘ BJSના સહસ્થાપક હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના તેઓ વિચારક હતા. તમને ખ્યાલ છે દીનદયાળ પોર્ટ, પંડિત દીનદયાળ પોર્ટ એ ક્યાં આવેલું છે? એનું જૂનું નામ મને કહો. તમને આન્સર આવડે તો જૂનું નામ કહેવાનું છે, કમેન્ટમાં લખીને જણાવવાનું છે. ભારત કુલિંગ એક્શન પ્લાન ધરાવનાર પ્રથમ દેશોમાંનો એક બન્યો છે, એવું કહે છે આપણા જે પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ. હવે કુલિંગ એક્શન પ્લાન ભારતે બનાવી દીધો છે. આ જાહેરાત 31માં ઓઝોન દિવસ છે ને એ દરમિયાન કરવામાં આવી હતી. આમ તો જૂનો ટોપિક છે પણ મિસ ના થઈ જાય, આપણે લઈ લીધો છે. ઓઝોન દિવસ ક્યારે મનાવીએ છીએ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતે હાઇડ્રોફ્લોરોકાર્બન એના ઉત્પાદન અને વપરાશમાં 67.5% ઘટાડો કરી ઓઝોન સ્તરના સંરક્ષણ માટે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત મંત્રાલયે કૌશલ્ય વિકાસ મંત્રાલય સાથે મળીને 120 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને આધુનિક તાલીમ સાધનો પૂરા પાડવા માટેની યોજના પણ રજૂ કરી છે, જેથી વિદ્યાર્થીઓને આ ક્ષેત્ર માટે તૈયાર કરી શકાય. બરાબર છે. તો યાદ રાખજો, ભારત કુલિંગ એક્શન પ્લાન ધરાવનાર પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને મળી રહેશે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. BBNJ સંધિ, ટ્રીટી ઓફ ધ હાઈ સીઝ, આંતરરાષ્ટ્રીય કાયદા તરીકે ક્યારથી લાગુ થઈ જશે? તો આવતા વર્ષે લાગુ થઈ જવાની છે 2026માં. બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન, બરાબર છે, જ્યુરિડિક્શન. ઓકે. તો મહાસાગરોના સંરક્ષણ માટે એક ઐતિહાસિક પગલામાં કહીએ તો BBNJ સંધિ, ટ્રીટી ઓફ હાઈ સીઝ, એને 60 દેશોની મંજૂરી મળી ગઈ છે. આ સાથે આંતરરાષ્ટ્રીય કાયદા તરીકે આ સંધિ 17 જાન્યુઆરી 2026થી લાગુ થશે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સીમાઓથી દૂરના આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળક્ષેત્રો, જેને હાઈ સીઝ કહેવાય છે, ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવાનું છે. શું છે BBNJ સંધિ? પહેલા મને કહો, મહાસાગરોની વાત આવી છે, 5 મહાસાગર ટોટલ છે, 4+1: પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક, હિન્દ અને એન્ટાર્કટિક. મહાસાગર દિવસ ક્યારે ઉજવીએ તમારે જણાવવાનું છે. તો BBNJ સંધિ એ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન હેઠળ તૈયાર કરેલ એક આંતરરાષ્ટ્રીય કાનૂની માળખું કહી શકાય. તે 200 નોટિકલ માઇલથી આગળના દરિયાઈ વિસ્તારોમાં દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે. હવે આ સંધિના મુખ્ય મુદ્દા જોઈ લઈએ તો દરિયાઈ સંરક્ષિત વિસ્તારો, તો સંવેદનશીલ જીવસૃષ્ટિ અને પ્રજાતિઓના બચાવ માટે સુરક્ષિત ઝોન બચાવવાનો હેતુ છે. બીજું, દરિયાઈ જીનેટિક સંસાધનો, દવાઓ, અન્ય ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતા જે દરિયાઈ જીનેટિક સંસાધનોમાંથી થતા લાભોની ન્યાયી વહેંચણી સુનિશ્ચિત કરવાની. પર્યાવરણીય અસર એની આકારણી કરવાની, એટલે ઊંડા સમુદ્રમાં ખોદકામ જેવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરવું ફરજિયાત બનાવવું. પારદર્શિકતા અને ભંડોળ, એક કેન્દ્રીય સિસ્ટમ બનાવવી જે પ્રવૃત્તિઓ પર નજર રાખે અને ભંડોળની યોગ્ય વહેંચણી કરે. ભારત સહિત 143 દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. 60 દેશોએ મંજૂરી બાદ તેનો અમલ થશે. આ એક એવી ખાલી જગ્યાને ભરશે જ્યાં કોઈ આંતરરાષ્ટ્રીય કાયદો નહોતો. આ સંધિ આપણા મહાસાગરોને વધુ પડતા શોષણ, પર્યાવરણને નુકસાનથી બચાવવા માટે એક નવો યુગ શરૂ થશે. આવનારી પરીક્ષા માટે જો તમે ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય ને, 100% પૂછાય એવો પ્રશ્ન, 100%. બરાબર છે. CCમાં પણ આવી શકે, બરાબર, DYSO, STI, સુપર ક્લાસ 3 બધામાં આવી શકે એવો પ્રશ્ન છે. જબરજસ્ત પ્રશ્ન છે. ઓકે, ચલો આગળ વધીએ. તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર ખુલ્લું મૂક્યું છે? તો જવાબ આવશે અબુધાબી ખાતે. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, જેમણે UAEની 2 દિવસની મુલાકાત હતી અને એ દરમિયાન IIT દિલ્હી
અબુધાબી કેમ્પસ છે ત્યાં ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરને ખુલ્લું મૂક્યું છે. આ મુલાકાતનો હેતુ ભારત અને યુએઈ વચ્ચે શિક્ષણના ક્ષેત્રમાં સહકાર વધારવાનો છે. આ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે એમણે એનર્જી અને સસ્ટેનેબિલિટી પીએચડી પ્રોગ્રામ અને કેમિકલ એન્જિનિયરિંગમાં બીટેક પ્રોગ્રામ પણ શરૂ કર્યા. અટલ ઇનોવેશન મિશન, આ નવું સેન્ટર ભારતના ફ્લેગશિપ કાર્યક્રમ જેનું નામ છે અટલ ઇનોવેશન મિશન એ હેઠળ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં ઉદ્યોગ સાહસિકતા, નવીનતા અને પ્રોત્સાહન આપવાનો છે. આ વિદેશી કેન્દ્ર ભારતના વિઝનને વૈશ્વિક સ્તરે લઈ જવામાં મદદ કરશે. તમને ખ્યાલ હોય તો આપણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, IIM અમદાવાદ, એને પણ યુનાઇટેડ આરબ એમિરાતના કોઈ શહેરની અંદર પોતાનું કેમ્પસ શરૂ કર્યું છે. તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને કઈ જગ્યાએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો. તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જી કેટેગરી એનો પ્રારંભ કરાવ્યો છે. આ યોજના હેઠળ કર્મચારીઓ અને તેમના પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે. આ યોજનાનો લાભ ગુજરાતના સરકારી કર્મચારીઓ, ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને તેમના પરિવારજનોને મળશે. આ જ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવીને તેનો શુભારંભ કરાવ્યો છે. બરાબર છે. સ્વાસ્થ્યની વાત આવી તો તમારા માટે એક પ્રશ્ન છે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, આપણું ટેલિગ્રામ ચેનલ છે, આપણી ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ તો તમને બધાને ખબર જ છે રાજેશ ભાસ્કર છે. હવે મિત્રો અહીંયા ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળવાની છે, રોજ પોલ્સ પણ મળશે. અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં સુરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરી છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે તે છત્તીસગઢમાં છે. ક્યાં છે? છત્તીસગઢમાં. તો છત્તીસગઢના સુરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરી એક મોટી સફળતા હાંસલ કરી છે. આ પંચાયતોમાં છેલ્લા 2 વર્ષમાં એક પણ બાળ લગ્નનો કેસ નોંધાયો નથી. આ સિદ્ધિ સ્વસ્થ મહિલા, સશક્ત પરિવાર આ અભિયાન અને રાષ્ટ્રીય પોષણ મહિનાના ભાગરૂપે પ્રાપ્ત થઈ છે. આ પહેલ 2024માં મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય એમના દ્વારા યુનિસેફના સહયોગથી શરૂ કરવામાં આવેલ રાજ્યવ્યાપી અભિયાનનો ભાગ છે, જેનો હેતુ છત્તીસગઢને સંપૂર્ણ બાળ લગ્ન મુક્ત કરાવવાનો છે. સુરજપુરની સફળતા આ અભિયાનનું પ્રથમ મુખ્ય પરિણામ છે. આ સિદ્ધિ પાછળ મુખ્ય કારણો વ્યાપક જાગૃતિ અભિયાન, સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના નેતૃત્વ હેઠળ આંગણવાડી કાર્યકરો, પંચાયત પ્રતિનિધિઓ દ્વારા લોકોને બાળ લગ્નના નુકસાન વિશે શિક્ષિત કરવામાં આવ્યા છે. આનાથી સમાજમાં વહેલા લગ્ન કરતા શિક્ષણ અને સશક્તિકરણની તરફેણ કરતી માનસિકતામાં પરિવર્તન આવ્યું છે. બાળ લગ્ન અટકાવવાથી માતા અને બાળકના સ્વાસ્થ્યને પણ સીધો ફાયદો થાય છે. એટલે વહેલી ગર્ભાવસ્થા, કુપોષણ થાય એમાં અન્ય આરોગ્ય જોખમો પણ વધારતી હોય છે. બરાબર છે. તો છત્તીસગઢમાં છે, યાદ રાખજો. છત્તીસગઢ છે એનું કેપિટલ રાયપુર છે, CM વિષ્ણુદેવ સાય છે, ગવર્નર તમારે મને કહેવાના છે કોણ છે. બરાબર છે. બહુ સારી બાબત કહેવાય કે બાળ લગ્ન મુક્ત કરી છે 75 ગ્રામ પંચાયતો. ભારતીય નૌકાદળનું પહેલું સ્વદેશી વિકસિત 3D એર સર્વેલન્સ રડાર લાન્ઝા N. 3D એર સર્વેલન્સ રડાર શું છે? લાન્ઝા N. તો ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ પર તેનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 3D એર સર્વેલન્સ રડાર, જેનું નામ લાન્ઝા N છે, તે કાર્યરત કર્યું છે. આ રડારનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા સ્પેનિશ સંરક્ષણ કંપની ઇન્દ્રાના સહયોગથી કરવામાં આવ્યું છે. લાન્ઝા N સ્પેન બહાર પહેલીવાર કોઈપણ નૌકાદળ દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે. આ રડાર યુદ્ધ જહાજો, ડ્રોન, સુપરસોનિક લડવૈયાઓ, રેડિયેશન વિરોધી મિસાઇલ જેવા વિવિધ લક્ષ્યોને ઓળખી શકે છે.
તે ટાટા એડવાન્સ સિસ્ટમને આગામી પેઢીના નૌકાદળ સર્વેલન્સ રડાર બનાવનારી અને એકીકૃત કરનારી પ્રથમ ભારતીય કંપની બનાવે છે. ઓકે, આ યાદ રાખજો. નૌકાદળની વાત છે તમારા માટે પ્રશ્ન છે. નૌસેના દિવસ 4 ડિસેમ્બરે મનાવીએ છીએ આપણે. નૌસેનાનો મુદ્રાલેખ સમનો વરુણવ છે અને તમારે જણાવવાનું છે કે એના હાલમાં ચીફ કોણ છે. એડમિરલ જેને કહેવાય, વાઇસ ચીફ સંજય વાત્સાયન આવ્યા છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે? તો ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક જનરેટર, બરાબર છે. એ શું કરે? તો આપણું જે ફ્યુઅલ હોય એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, બરાબર છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, એ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી શું કરે? તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. 100 ડેસિબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ હોય? તો મશીનરી શોપમાંથી આવતા અવાજ જેટલો. આરડીએક્સ નામના વિસ્ફોટકની શોધ કયા દેશના વૈજ્ઞાનિકે કરેલી હતી? સ્વીડનના આલ્ફ્રેડ નોબલ. જર્મન સિલ્વર બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? તો જર્મન સિલ્વર બનાવવા માટે સિલ્વરનો ઉપયોગ ના થાય. નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે હોય છે? લાકડામાં, બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિજય ઘાટ. નીચેના પૈકી કોણ છોટે સરદારનું બિરુદ પામ્યા હતા? તો ચંદુલાલ દેસાઈ. ગોરા અને ગીતાંજલિ નવલકથા કોણે લખી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો હર્ષદ શાહ. મહાત્મા ગાંધીની પ્રેરણાથી 1939માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ? તો દાહોદમાં. કઈ જગ્યાએ? દાહોદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ. પહેલો પ્રશ્ન, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને કયા વર્ષ માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? 2023. તાજેતરમાં કોણે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 42 કિલોમીટર મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? આનંદ કુમાર વેલ કુમાર. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સુરતની પેલી ગ્રામ પંચાયત કઈ હતી? પલસાણા. આ પલસાણા ગ્રામ પંચાયત છે એણે રાષ્ટ્રીય પુરસ્કાર, ઈ શાસન પુરસ્કાર જીત્યો. પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે બહુ જ. દીનદયાળ પોર્ટનું જૂનું નામ શું છે? કંડલા પોર્ટ, આપણા ગુજરાતમાં. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ ઓઝોન ડે 16 સપ્ટેમ્બર. ચોથા નંબરનો પ્રશ્ન, મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વખતે 8મી જૂનના રોજ. પાંચમા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, એણે પોતાનું કેમ્પસ ક્યાં ખોલ્યું છે? દુબઈ. લખાતું નથી, દુબઈમાં. છઠ્ઠો પ્રશ્ન શું હતો? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 એપ્રિલ. શા માટે? 7 એપ્રિલ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી, જેનું હેડક્વાર્ટર આવેલું છે ક્યાં? જીનીવા. અને ટેડ્રોસ અધનોમ એના અધ્યક્ષ છે. 7મા નંબરનો પ્રશ્ન કે છત્તીસગઢના ગવર્નરનું નામ શું છે? તો રમણ ડેકા. 8મા નંબરનો પ્રશ્ન, આપણા હાલમાં જે નેવી છે એના ચીફનું નામ શું છે? એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી. શું છે? દિનેશ કુમાર ત્રિપાઠી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજકોટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ના સત્તાવાર ગીત બ્રિંગ ઇટ હોમના ગાયિકા કોણ છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબો પણ જોયા છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો. ના કરી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.